અધ્યાય 18મો શ્લોક 12 કર્મના શુભ, અશુભ અને મિશ્રિત 3 પ્રકારના ફળ મૃત્યુ પછી પણ કર્મફળની આસક્તિ ધરાવનારને મળે છે, પરંતુ સાચા ત્યાગીને તે બંધન કરતા નથી. આ શ્લોક કર્મ અને પુનર્જન્મ વચ્ચેની કડી સમજાવે છે. કર્મ માત્ર બહાર જ કોઈ પરિણામ ઉત્પન્ન કરતું નથી, તે આપણા મનમાં પણ એક છાપ છોડે છે. આપણા દરેક કર્મનું પરિણામ તેના સ્વભાવ અને ગુણવત્તા પ્રમાણે આવે છે. અગાઉ ભગવાને ત્યાગને સાત્વિક, રાજસિક અને તામસિક એમ 3 પ્રકારમાં સમજાવ્યો. હવે તેઓ કર્મના પરિણામ અને ત્યાગ વચ્ચેનો સંબંધ સમજાવે છે. આપણે જે કર્મો કરીએ છીએ તે મનમાં ચોક્કસ વૃત્તિઓ અને સંસ્કારો ઉત્પન્ન કરે છે, જેને વેદાંતમાં વાસના કહેવામાં આવે છે. આ વાસનાઓ ધીમે ધીમે આપણા મન અને વ્યક્તિત્વને ઘડે છે. ભગવાન કહે છે કે કર્મફળ 3 પ્રકારના હોય છે: અનિષ્ટ એટલે અશુભ, ઇષ્ટ એટલે શુભ અને મિશ્ર એટલે શુભ અશુભ મિશ્રિત. સનાતન ધર્મની પુનર્જન્મની માન્યતા અનુસાર મૃત્યુ સમયે શરીરનો અંત આવે છે, પરંતુ જીવની વાસનાઓ અને સંસ્કારો સૂક્ષ્મ શરીર સાથે આગળ વધે છે. આ વાસનાઓ જ તેના આગામી જન્મ અને તેને મળનારી પરિસ્થિતિઓના સ્વરૂપને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો વાસનાઓ સાત્વિક અને શુદ્ધ હોય તો જીવને સુખદ અને ઉન્નતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે. નીચી અને તામસિક વાસનાઓ તેને નીચલા સ્તરના અનુભવો તરફ લઈ જાય છે. જ્યારે શુભ અને અશુભ બંને પ્રકારની વાસનાઓ મિશ્રિત હોય ત્યારે જીવ ફરી મનુષ્ય જીવન જેવા મિશ્ર સુખ દુઃખના ક્ષેત્રમાં આવે છે. પરંતુ ભગવાન કહે છે કે આ 3 પ્રકારના કર્મફળ એવા લોકોને જ બાંધે છે જેમણે સાચા ત્યાગનું રહસ્ય સમજ્યું નથી. તેઓ કર્મ અને તેના ફળ સાથે આસક્ત હોવાથી વારંવાર કર્મફળનો અનુભવ કરે છે. જે વ્યક્તિ કર્મ કરતી વખતે કર્મફળની આસક્તિનો સાચો ત્યાગ કરે છે તે ધીમે ધીમે કર્મબંધનથી મુક્ત થાય છે. તેથી જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો મુખ્ય ભેદ એ છે કે અજ્ઞાની કર્મફળ સાથે બંધાય છે, જ્યારે સાચો ત્યાગી અનાસક્ત રહીને કર્મ કરે છે અને તેના બંધનથી મુક્ત થાય છે. અંતિમ મુક્તિ માત્ર સારા કર્મફળ મેળવવામાં નથી. શુભ કર્મ આપણને સુખદ અનુભવ આપી શકે, પરંતુ તે પણ કર્મના ક્ષેત્રમાં જ છે. વેદાંતનો હેતુ શુભ અશુભ બંને કર્મફળના ચક્રથી ઉપર ઉઠીને પોતાના નિત્ય સાક્ષી ચૈતન્ય સ્વરૂપને ઓળખવાનો છે.